ખર્ચાની મારા વાલા વાત કરીએ ને તો વિચાર કરાય કે લૌકિકમાં કેટલો કેટલો ખર્ચો થઈ જાય છે. દીકરાને ડોક્ટર કરાવવો હોય તો એ કેટલા લાખો રૂપિયા વયા જાય. ત્યારે ઓલો દીકરો ડોક્ટર બને છે, MBBS ને MD ને પ્રેક્ટિકલ વાત. તો થોડુંક ઠાકોરજીમાં કદાચ ખર્ચાઈ જશે તો એમાં કઈ નુકસાનીમાં નથી. તમે ઘર કો ઘર में ही રહે. અમાગ્યા કહી છું, ઘરનું ઘરમાં જ રહેવાનું. તમે તમારા પ્રભુ માટે કદાચ ચાંદીનું પલ્લું સિદ્ધ કરાવશો તો એ તમારા ઘરમાં જ રહેવાનું જ ને, કે થોડી બીજે મૂકવા જવાનું. તમારા પ્રભુ રોજ ઝૂલશે એમાં. પ્રભુ સેવામાં ખર્ચ નથી. આપણે એવી ખોટી ભ્રાંતિ બાંધીને બેઠા છીએ કે ઓહો આ માથે આવી જાય તો ખર્ચા એ બહુ થાય, આ માથે આવી જાય. મેઇન વસ્તુ મેં જે એનાલિસિસ કર્યું છે ને એ વૈષ્ણવોનું શું છે ખબર? બંધાવું નથી. સેવા પધરાવીએ ને તો બંધાઈ જાય, પછી આ રખડાય નહીં બધે. મેઇન વાત તમને આટલા વર્ષોથી મેં જે માર્ક કર્યું છે ને, ન કરવાના ભલે 50 કારણ કહેતો હોય, પણ અંદરથી મેઇન વાત એ છે કે આ તો પછી 360 થી બંધાઈ ગયા. બંધન તો છે જ. મેં પહેલા જ કહ્યું એમ, સેવા તો પેઢીઓથી થાય. એક જવાબદારી છે. એમ ગમે એને અમે પધરાવીએ ન થાય. પછી એક બેન તો મને મારી કે થોડાક દી પહેલાની જ વાત, હા કે સેવા પધરાવો તો આટલું પૂછો હું બધું. આપે તો કૃપા કરીને પધરાવી દેવા જોઈએ. મેં કીધું બેન તમારો છોકરો છે? તો હા છે. એ ભણે? તો હા ભણે. એને હોસ્ટેલમાં મૂકવા જવું હોય, છોકરાને ભણાવવું હોય, હોસ્ટેલમાં મૂકવા જાવ તો પૂછતા નથી બધું કે ખાવાનું કેવું આપશો ને રહેવાનું કેવું છે ને અહીંયા આ સગવડ કેમ છે ને આ સગવડ કેમ છે? તો કેમ પૂછો એ બધું? તો ઘરે મારો દીકરો હોય કે બિચારો હેરાન થાય તો અહીંયા પછી એકલો રહેવાનો. મારો દીકરો હોસ્ટેલમાં પછી ઘરે થોડી છે, ઘરે તો હું છું. ત્યાં તો એ બિચારો એકલો રહેવાનો. યા પછી એને ખાવા પીવાનું સરખું ના દે, એને રહેવાનું સરખું ના હોય, એને ઓઢવા પાથરવા ના દે તો દુઃખી થાય બિચારો. આમને વાહ, તમારે એક આ જન્મ, આટલા જન્મ, હજારો જન્મ થઈ ગયા, જેમાં આ જન્મનો તમારો જે દીકરો છે એના માટે તમને આટલી લાગણી છે કે 5 વર્ષ ભણવા માટે હોસ્ટેલમાં મૂકવા જાઓ તો 10 જાતના સવાલ પૂછો તો હોસ્ટેલ વાળાને કે આ છે કે નહીં, ઓલું છે કે નહીં. અહીંયા તો શ્રી મહાપ્રભુજી અમારા ઠાકોરજી માટે કહે છે કે એ મેરો સર્વસ્વ તોકું પધરાઈ રહ્યો હું છે. તો એ સર્વસ્વ માટે અમે 4 પ્રશ્ન તમને ના પૂછી શક્યા કે તમારા ઘરમાં શું સગવડ છે. હદ છે ને, પૂછવા પડે બરાબર, પૂછવા પડે. એ તો તમે ઠાકોરજીને દુઃખી કરી દો, ઠાકોરજીને હેરાન કરી દો. એ ભાર કોની માથે આવે? આજ્ઞા દેવા વાળા ઉપર. તમે તો આજ્ઞા લઈને છૂટી જાઓ. તમને એમ થાય કે ઓહો બાળકોને તો કેવું સરસ આમ આજ્ઞા દે ને. આજ્ઞા દેવી કઈ સહેલી નથી. આજ્ઞા લેવા આવો ને એટલે તમે ફ્રી ને અમે બંધાઈ ગયા. પાછા એવા પાકા તમે કે બધી આજ્ઞા લેવામાં કે જે વહેલું જવું તો 5 વાગ્યામાં જગાડી લો. મેં તો એની આજ્ઞા લેવા ના આવે, પછી એડજસ્ટમેન્ટ કરી લેવાય. બધા અમને જ ફસાવે એમ. જે કઈ ફેરફાર ના આવ્યો કે બાળકોને કહી દેવાનું એટલે આપણે છૂટા. પછી ભલે બહુ ભોગવે બાળકો. આ બધું જવાબદારી વાળું કામ છે. તમને એમ કે વાહ બાળકોને તો આનંદ ચંપસ દીધે રાખે છે આરામથી. હા બિરાજતા આ સહેલું નથી. જોકે આપણા વૈષ્ણવને તો એવું ઓછું થાય, બહારના વાળાને બહુ થાય. મહારાજને તો હરકાય છે, ગાડીમાંથી ઉતરા, સોફે બેસી ગયા, બધે પગે લાગ્યા ને વયા ગયા. વાહ કેવું સરસ. સહેલું નથી મારા વાળા. આપણે ત્યાં તમે કોઈને પણ ચરણ સ્પર્શ કરો છો ને, અથવા તમારી ભાષામાં કહું તો શું કહો, પગે લાગો. પગે લાગો છો ને તો એના નોર્મલી જો તમારી અંદર કોઈ ભાવના નથી તો શું થાય છે તો કે તમે તમારું એક પાપ ત્યાં મૂકો છો ને એનું પુણ્ય ખેંચી જાઓ. આ નોર્મલ પ્રોસેસ ચરણ સ્પર્શ. આપણે ત્યાં તો બહુ અલૌકિક ભાવ છે કે ગુરુદેવના ચરણ સ્પર્શ કરીએ તો ગુરુદેવના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ માટેનો સ્નેહ અને તાપ છે ને એ અમારી અંદર કાંઈક આવે એમ. આ સ્પર્શ એટલે ચરણ સ્પર્શ થાય. ને અમને મારા વાલા કઈ બહુ મજા નથી આવતી. હવે નુકસાન જ છે. ઓલા જેમ અડીને જાય ને એ કંઈક ને કંઈક લેતા જ જાય છે અમારું. હા સમજ્યા?
હા, તો ફાયદો નથી. હા, પણ હવે બધાને બધી ખબર ના હોય એટલે પોતપોતાની રીતના આકલન કરતા હોય. જો કે એની સામે તો કઈ બહુ વાંધો નથી અમને, પણ આપણા વૈષ્ણવ છે ને એ બરાબર સમજીને જલપસ કરે, એ બરાબર સમજીને સેવા કરે, બરાબર સમજીને પાઠ કરે, સમજીને કીર્તન કરે, સમજીને ગ્રંથોના અધ્યયન કરે, તો અમને વધારે આનંદ આવે કે વાહ, આપણા વૈષ્ણવ છે એ બધા જાણે છે, સમજે છે. કેવો સમય આવ્યો છે કે અત્યારે આપણે ભગવત ચર્ચા કે લીલાની ચર્ચા કરવી હોય તો એવું પાત્ર કોઈ ન મળે આપણને. અમુક અમુક જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે એને બ્રહ્મસંબંધ દેવું હોય તો આપણે કહેવું પડે કે ભાઈ રોજ નાહવું પડશે હો. વિચાર કરો તો કેવી સ્થિતિ, કેવો સમય આવી. પછી ત્યાં તો બ્રહ્મસંબંધ દેવાનું મન કેમ થાય? જેની કંઠીની લાયકાત નથી રહી. આપણે છે ને 2 વિષય લીધા છે ને, 2 દીક્ષા જ છે આપણી. એક પ્રથમ દીક્ષા શરણાગતિની, એને આપણે બહુ સામાન્ય બનાવી દીધી છે નહીં. કૃષ્ણની શરણાગતિ એટલે કઈ નાની વાત થોડી છે. અને એક છે સેવાની દીક્ષા, એ બ્રહ્મસંબંધ, સેવા સમર્પણ બંને આવ્યું. એક જગ્યાએ તો મેં એ બેનને સમજાવ્યા, મેં કીધું તમારે આને છોકરાને જરૂર ના હોય, હજી મોટો થાય સમજનો થોડોક સેવા કરવા જેવો, પછી દે બ્રહ્મસંબંધ. એમ કે ના ના દઈ દો ને વળી રહી જાય. એટલે મેં કહ્યું કે એને કંઠી તો છે ને, તો એને કઈ સમજાણું જ નહીં. કંઠી ઓલી ગુરુદેવ પહેરાવતી, હા હા એ કાન ફૂંકાયો હતો, એ કાન ફૂંકાયો હતો. બોલો. પછી મેં કહ્યું બેન અમે કાનમાં ફૂંક ના મારતા હોય, અમે શ્રી કૃષ્ણ શરણમ મમ એવું 3 વખત બોલીએ એના જમણા કાનમાં, એટલી એ પહેલી દીક્ષા છે. વિચાર કરો તમે કેટલું અજ્ઞાન છે. કારણ કે હજી સમજનો થયો જ નથી. આપણે એકેય દીક્ષામાં ગંભીર નથી. આમ લટકતું છોકરું આવે, એમાં રાડું નાખતું હોય ને, રોતું લટકતું છોકરું અમારી પાસે આવે, બીજો જણો બોચી પકડીને જમણો કાન આમ મૂકે અને મહારાજ એમાં કહી દે કે હાલે લે આ કંઠી. આવી સ્થિતિ તમે વિચાર તો કરો દીક્ષાની. ને ભીડ બહુ હોય, લાઈન હોય, પાછી કેટલી કંઠી દેવાની હોય. ભાઈ મહારાજે મશીનની જેમ દેવા માંડે, શું કરે ભાઈ? આવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ. અને બ્રહ્મસંબંધની તો શું વાત કરીએ. એના માટે ઓલો જ શબ્દ લાગુ પડે કે હાલી નીકળ્યા આપણે. આવું એમ જવું છે દિલ્હી અને મુંબઈની ટિકિટ લઈને ટ્રેનમાં બેસી ગયા. એના ટ્રેન મુંબઈની જવું દિલ્હી, ક્યાં મેળ કાંઈ ભેગું જ ન થાય આમાં. બ્રહ્મસંબંધ લઈ લીધું, પછી કઈ સેવા કરવી નથી. એક આશ્ચર્યની વાત કહું, તમે બધા કોકને મળો ને, અજાણ્યા કોક વૈષ્ણવ મળે તો એ તમે પૂછો ક્યાં ઘરનો સેવક, ક્યાં ઘરના સેવક પૂછો ને, તો ક્યાં બાલકના સેવક તો પછી ઓલા કે હું આ મહારાજશ્રીનો સેવક, ક્યાં ઘરનો સેવક. તો ઓળખ જ છે તમારી. તમે પૂછો જ છો એમ કે કોના સેવક, તો સેવક શું કરે સેવક? બોલો, ખબર તો છે તો કેમ નથી થતી? ઓળખાણ તમે સેવક તરીકે આપો છો અને સેવા પાછા કરતા નથી. ઘણા આશ્ચર્ય છે એવા. કરશું નિરાતે કઈક મહાપ્રભુજીની કૃપાથી બધાનું સમાધાન થાય. પણ વિચાર જરૂર કરજો. આજના જ ન કરો તો કાંઈ નહીં, અઠવાડિયા પછી કરજો ખરી. કે જન્મ સબ બાત અને બીત ગયો, પહેલા તો તે કશું ન વિચાર્યો, ઉદર ભરભર સોયો રે. જ્યારે સેવા થઈ શકતી હતી, બધું થઈ શકતું હતું સરસ મજાનું, એ સમયે કઈ વિચાર્યું નહીં, ઉદર ભરભર સોયો રે. સુરદાસજી કે ને ખાઈ ખાઈને હોવાનું કામ કર્યું. સેવા કરવાની હતી ત્યારે કરી નહીં. અને પછી હાથમાં લાકડી, આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, ત્યારે અરે કરી લીધી હોત તો વયો ગયો મારા વાલા, ટાઈમ હવે ના થાય. હવે તો અફસોસ થાય, એક જ વસ્તુ થાય, અફસોસ, પશ્ચાતાપ, પસ્તાવો. કરી લીધું હોત તો એમ. શું મહાપ્રભુજીએ કૃપા કરી છે, આટલું સરળ, એમ સરળમાં સરળ. મેં તો બધી સેવા કરી, હવે તો મને 27-28 વર્ષનો અનુભવ થઈ ગયો. સમાજ સેવા, સામાજિક સેવા,
ગાયોની સેવા, માનવ સેવા, આ બધાનો અનુભવ મેં કર્યો છે ને મારા વ્યક્તિગત અનુભવ ઉપરથી તમને કહું ને તો આ બધી દુનિયામાં જેટલી 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 સેવાઓ છે ને એ બધામાં સરળ સેવા કોઈ મને લાગી હોય ને તો એ આપણા પ્રભુની, આપણા ઘરે ઠાકોરજીની સેવા કરવી ને સરળમાં સરળ છે. સમાજ સેવા સહેલી નથી. આર્યા પાલભાઈ પૂછો, આ રાતના 11:30 12 વાગે ફોન આવે, ઉઠીને જવું પડે, કે સહેલું છે? સમાજ માટે જીવવું ને એને 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 મહત્વ આપજો. કો તમારા ગામમાં રાતના 12 વાગે તમે ફોન કરો ને તમારા માટે ઊભો રહેતો હોય ને જે માણસ, એને મહત્વ આપજો. એ કામનો છે. કોઈ ના આવે, કોણ આવે રાતે 12 વાગે તમારા માટે હેરાન થવા? આ બધું બહુ અઘરું છે. ભગવત સેવા શ્રી મહાપ્રભુજીની કૃપાથી સરળ છે. આપણા ઘરમાં ઉનાળો હોય તો એ રીતે, શિયાળો હોય તો એ રીતે સેવા થાય. શ્રી મહાપ્રભુજી તો આપણું ખાલી ઠાકોરજીના સુખનો વિચાર નહીં, આપણા એ સુખનો વિચાર કરે. તમારા કૃપા હોય તમારી ઉપર, એસી નખાવો ઠાકોરજીના મંદિરમાં, શિંગાર કરતા હોય ઉનાળામાં તો ઠાકોરજીને તો પરિશ્રમ ના થાય, તમને નહીં થાય. એસી ચાલુ કરી લેવાનું. વિચાર કરો તમે. મહાપ્રભુજીએ તો ભગવાન અને ભક્ત, સ્વામી ને સેવક બંનેના સુખનો વિચાર કર્યો છે. એ આ સેવા માર્ગ છે. એવો સેવા માર્ગ આપણને મળ્યો છે કે જે સેવા માર્ગ પર ચાલવાથી સરળતાથી આપણું બધું જે કાંઈ છે એનો ભગવત વિનિયોગ થતો જાય અને આપણું સંસારમાં જે કાંઈ લૌકિક છે એ બધું અલૌકિક બનતું જાય. એવી પ્રોસેસ, એવું જીવન આગળ વધતું જાય, એનું નામ ભગવત સેવા અને એ સેવા માર્ગ. આગળના શ્લોકમાં એ જ વાત આપણને સમજાવી છે કે જો હવે અહીંયા બીજો પુરુષાર્થ આવે છે. પહેલો પુરુષાર્થ ધર્મ છે, બીજો પુરુષાર્થ અર્થ. લૌકિક જીવનમાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ એક કન્સેપ્ટ છે આપણો હિન્દુ સનાતન ધર્મનો. અને 4 અવસ્થાઓ છે, 4 આશ્રમ પ્રમાણે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. સનાતન ધર્મનો હેતુ શું છે? તો કે ધર્મ સૌથી પહેલો પુરુષાર્થ. ધર્મનું આચરણ કરો, ધર્મ વિશે જાણો. બ્રહ્મચર્યાશ્રમમાં શું છે? તો કે ધર્મ વિશે જાણવાનું, ધર્મનું અધ્યયન કરવાનું, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવાનો. એ પછી અર્થ પુરુષાર્થ આવે કે હવે આ દુનિયામાં રહેવું છે તો કંઈક અર્થનું ઉપાર્જન કરવું પડશે, કમાવવું પડશે. કમાશું તો મારું અને મારા પરિવારનું પોષણ, ભરણ પોષણ થશે. આપણો અર્થ પુરુષાર્થ. પછી આવે કામ પુરુષાર્થ. તો આપણે ત્યાં વૈદિક સિસ્ટમેટિક આજ્ઞા. કામ એટલે જેટલી પણ ઈચ્છાઓ આપણી અંદર આવે છે એ બધી કામનાઓ. એ ઈચ્છાઓની પૂર્તિને જેને કહેવાય ને ઓથેન્ટિકેશન, એટલે કે શાસ્ત્રની મોહર લાગે. કઈ રીતે? તો કે વૈદિક રીતે તમે જ્યારે સપ્તપદીના ફેરા ફરો, વૈદિક રીતે જ્યારે તમે લગ્ન કરો અને ગ્રહસ્થી થાવ તો તમને અને તમારી પત્નીને એ દરેકે દરેક તમારી ઈચ્છાઓ છે પૂરી કરવાનું તમને કાયદેસર શાસ્ત્ર લાયસન્સ આપે છે ને. આખી નાત ભેગી થઈ, કુટુંબ સગા બધા પરણાવે, કારણ લગ્ન, અને લગ્નમાં આપણે બધા જાય. આ એક વ્યવસ્થા છે. એનો અર્થ એ નથી. મને એક જણો કહે કે વાહ, કે આપણે જે પુષ્ટિ માર્ગમાં કેવું સરસ કે પરણવાની છૂટ ને બધું, અમુકમાં તો સંન્યાસ લેવા પડે. રામ બધું ભાઈ એમને છૂટ નથી. આપણે ત્યાં ધર્મશાસ્ત્ર પણ એ જ કહે છે અને પુષ્ટિ માર્ગમાં પણ એમ જ કહે છે કે તમે લગ્ન કર્યા તો પત્ની આવી તો આપણે ત્યાં જો બધાય હવન, હોમ, યજ્ઞ આદિ જેટલા પણ વૈદિક કર્મો છે ને એ બધાયમાં સજોડે બેસવાનું વિશેષ મહત્વ છે.
તો લગ્ન એટલે થાય છે કે દંપતીની સાથે એ પતિ અને પત્ની બંને ધર્મનું આચરણ કરશે. ધર્મ તો ભેગો રહેવાનો જ છે. ચાહે અર્થ ઉપાર્જન કરો તો એમાંય અનિતિ ન રહે. ધર્મ સાથે રાખીને અર્થનું પુરુષાર્થને સિદ્ધ કરવાનો છે, અને કામ પુરુષાર્થ છે તો એ પણ ધર્મની સાથે રહીને ધર્મ સાથે રાખીને કામ પુરુષાર્થને સિદ્ધ કરવાનો છે. તો અર્થ અને કામ એ બંનેને તમે ધર્મની સાથે રાખીને જીવો ને તો એક દિવસ મોક્ષ પુરુષાર્થ સુધી પહોંચી શકાય. આ નોર્મલ એક વ્યવસ્થા આપણા શાસ્ત્ર પ્રમાણે. એવી રીતે લૌકિકમાં કમાવું એ અર્થ કહેવાય. સારા સત્કાર્યો માટે દાન પુણ્ય કરવું એના માટે અર્થ કમાવવું એ આપણું આધ્યાત્મિક, અને ઠાકોરજી માટે જ વિનિયોગ થાય એ આપણું અલૌકિક અર્થ. તો અહીંયા અર્થો હરિરેવહી, અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અર્થરૂપ શું છે? તો કે ભગવાન પોતે તમને જે પધરાવી આપ્યા છે ને, જે હમણાં મેં કહ્યું ને સર્વસ્વ, એવા સર્વસ્વ રૂપ ભગવાન જ તમારી પાસે છે, તમારા ઘરે બિરાજે છે, તમારા આંગણામાં બિરાજે છે. તો હવે પછી બીજું કાંઈ જરૂર જ ક્યાં રહી? યહ ધન ધર્મ હિતે પાય નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય. એ ભગવાન જ બહુ અમૂલ્ય છે, ખૂબ કિંમતી છે. હવે એની પાસે બીજું બધું ક્યાં કિંમત મૂલવવી કાંઈ, કે આ વધારે કિંમતી છે કે આ વધારે કિંમતી. સૌથી મૂલ્યવાન ભગવાન પણ પોતે છે, એ આપણે ત્યાં બિરાજે છે. ઘણા એવો સંકોચ કરતા હોય કે જે અમારે અહીંયા ચાંદીના ખીલોના નથી ને, ચાંદીના થાલમાં ભોગ નથી આવતા ને, ચાંદીના ઝારીજી નથી ને, સોનાના બંટા નથી ને, સોનાના વેણુજી નથી ને, વગેરે 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 એવું બધું, કે આવું કઈ નથી અમારે ત્યાં. મેં એમને કહ્યું કે ભાઈ આપણા પ્રભુ છે ને, એ તો પારસમણી છે. તું લાકડાના કિલોના કે લોઢાના કિલોના પાસે રાખીશ ને, પણ મારો વાલો જેથી એને ગમશે ને સ્પર્શ કરશે ને ત્યારે સોનાથી અધિક બની જશે. બધું ભાવાત્મક છે. સમય મેં પહેલા જ કહ્યું, ઘણું કહેવાનું છે પણ સમય નથી. એક 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 દામોદરલાલજી મહારાજનો પ્રસંગ કહી દઉં મથુરાનો તમને, પછી આ વાતને અને બીજા શ્લોકને આપણે કાલ ઉપર આગળ વધારશું.